પણ જેમ ધીરે 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 પ્રયાણ થતું જાય એટલે રામ કથાનો આગળ માધ્ય જાતા જાય ત્યારે આપણે બેટરીને તો ચાર્જ કરવી જ પડે. જો બેટરી ચાર્જ ન કરીએ ને બાપ તો મારા દીકરાઓ બધે હોઈ જાય, નીંદર આવે, બગાસ આવવા મળે, પણ સમય સમય पे જો શરબત મળતો તો કોઈને નીંદર ન આવે. આવે કોઈને નીંદર તો આજ માં કે એટલી નિષ્ઠુર થઈ ગઈ છે કે પોતાના સ્વાર્થને આધીન થઈને પોતે એટલી સ્વાર્થી થઈ ગઈ છે કે આજ એને પોતાના પતિ મર્યા છે ઈ નથી દેખાતા. મારા દીકરાનો કેમ સારું થાય, મારો દીકરો કેમ રાજગાદીએ બેસે, ખાલી એટલું નજર પડી રહ્યા છે. પણ ભરતજીએ ધીમે પોતાને સંભાળ્યા છે અને માતે પૂછ્યું છે કે મારા ભાઈ રામ ક્યાં છે? આ બધું ઘટના બની ગઈ. હું તો એમ વિચાર કરતા હતા કે પિતાજી બહુ તમે વેલા વહી ગયા, થોડક हमने બોલાવી લીધું હોત અને અમારો હાથ બે ભાઈઓનો હાથ જો ભાગે ભાઈ રામના હાથમાં પકડાવીને ગયા હોત તો સારું હતું. પણ તમે બહુ વેલા વહી ગયા. ત્યાં ભરતજીએ પૂછ્યો કે ભાઈ રામ ક્યાં છે? ત્યારે કે કઈએ કીધું કે ઈ અહીંયા નથી, બનમે ગયા છે. કે કેમ બનમે ગયા છે? કે મારા વરદાન હતા બે, ઈ બે વરદાન મેં રાજન પાસે માંગ્યા. કે કયા કયા? કે પહેલો વરદાન કે ભરતને રાજગાદી પ્રાપ્ત થાય, અને બીજો વરદાન કે તને ક્યારેય નડે નહીં, એટલે રામને 14 વર્ષનો વનવાસ માંગ્યો. જ્યાં રામને 14 વર્ષ વનવાસની વાત કરી ત્યાં ભરતજી પિતાના મૃત્યુને ભૂલી ગયા છે. કેમ કે એને એટલો મોટો ધક્કો લાગ્યો કે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય. આ રામ કથા આપણને ઈ શીખવાડે છે કે આપણે આ જીવન કે અંદર કોને અંદર કેટલો પ્રેમ હોવો જોઈએ ને શેને માટે હોવો જોઈએ. માએ તો અનર્થ કરી દીધું છે કે પોતાના દીકરા માટે રાજગાદી માંગી છે, પણ ભરતજી પોતે ભાઈ માટે વ્યાકુલ થઈ ગયા છે અને ત્યારે ન બોલવાના વચનો ભરતજી બોલે છે કે માતા કુમાતા થઈ ગયા છે. એ વિધિનો વિધાન એવું છે કે માતા કોઈ કુમાતા ન થાય. એક આ રામ કથાની અંદર ખાલી કે એવી થઈ જેને ભરતજીએ કીધું કે એના કરતા તે મને જન્મ આપ્યો, એના કરતા તું બાંજણી રહી હોત તો સારું હતું. તે એવો અનર્થ કર્યું કે પોતે દીકરાના દુશ્મન બની ગયા છે. આજ જે મેં તને માં કીધું છે એ માં બસ છેલ્લી વાર કીધું છે. આજ તે માં और દીકરાનો સંબંધ પૂરું. આ એક ભાઈ માટે પોતાની માને જોડે સંબંધ પૂરી કરી શકતા હોય તો એ રઘુકુલનો લાલ હોય. ઈ ભરતજીએ પોતે ત્યાં માને જોડે સંબંધ તોડી નાખ્યા છે ને એટલા મેં જ્યારે સંબંધ તોડવાની વાત આવી છે, માતા કુમાતા બની છે, એમાં મંત્રા સજી ધજી આવે છે. કેમ કે હવે તો મંત્રાને મનકી થઈ ગઈ હતી. મેં કાલે પરમ દીજા કીધું હતું કે બીજા અગ્નિ ચઢાઈએ ને એમાં નુકસાન આપણો જ થાય છે. એમાં જ્યારે મંત્રા આવી અને મંત્ર આવી, કેમ કે કઈએ તો કીધું જ હતું કે સારી વાત મેં બનાવી લીધી છે અને એની અંદર મંત્રાએ બહુ સાથ આપ્યો છે. ત્યાં શત્રુધનજી હતા બધું સાંભળવામાં, અને જ્યારે શત્રુધનજી હતા તો શત્રુધનજીએ જ્યારે મંત્રા આતી નજર પડી ને તો મંત્રાને એક જ લાત મારી છે. આખા રામ કથાની અંદર શત્રુધને ખાલી મંત્રાને એક જ લાત મારી અને મંત્રા મોકે બલ પડી ગઈ છે, લવ લોહાન થઈ ગઈ છે અને મંત્રાની ચોટલી પકડીને શત્રુધનજી ડરી રહ્યા છે. ત્યાં ભરતજીને એટલી દયા આવી,
શત્રુધનને રોક્યા છે કે ભાઈ એમે આ લોકોનો દોષ નથી, દોષ તો મારી અંદર છે. આ જે કઈ બના બન્યો મારા માટે બન્યા છે. પાપી હું છું, આલે લે મારવાનો. જો હું જન્મ નો લે તો આજ આવી દશા અયોધ્યાની નો થાય. કેમ કે આ બધું માંગ્યો મારા માટે, એટલે હું જ પાપી ગણાવું છું. આપણે છે ને અહીંયા કાંઈ કામ નથી. હાલ આપણી માને પાસે જઈ પોતાની કેકઈને મૂકી દીધી છે. એટલે બે ભાઈઓ હાથ પકડીને એવા દોડ્યા માં કૌશલ્યાને પાસે. ઓ જેમ ભરત ઓર શત્રુધન આતા જોયા છે, માતા કૌશલ્યા ઊભી થઈ અને દીકરાને મળવા માટે દોડી છે ને ત્યાં બેવાન થઈને પડી ગઈ. કેમ કે શરીરમાં તાકાત નથી રહી. અને જ્યારે મૂર્છા આવી ગઈ, ઈ મૂર્છામાં ભરત માના પગ પકડીને રોવા મળ્યા છે કે માં આજ હું તમને ખાલી એટલું કહેવા આવ્યો છું કે ભાઈને વન મે મોકલવાના મારો લેશ માત્ર હાથ નથી. અગર મને રૌરવ નરક પ્રાપ્ત થાય તો હું સ્વીકારી લેશું, જો મારા મનમાં એવો વિચાર આવ્યો હોય તો. ઈ તો મારી કે કઈ છે ઈ કુમાતા બની ગઈ છે. અને પછી માપ કીધું જ ડાયરેક્ટ નામ જ લીધું છે. ઈ જ કુમાતા બની છે. મને તો સપને में પણ ઈ વસ્તુની ખબર નથી. અને ફૂટી ફૂટીને બે માં દીકરા રોઈ રહ્યા છે. ત્યારે કૌશલ્યા ખાલી એટલું કીધું કે ભરત મને મારા ઉછેર ઉપર વિશ્વાસ હોય છે. કેમ કે ભરતને કૌશલ્યા માએ ઉછેર્યા છે, એટલે કૌશલ્યા માએ એટલું જ કીધું મને મારા ઉછેર પર વિશ્વાસ છે, તારી અંદર ઈ ભૂલ આવે છે, તું ચિંતા કર માં. આવી રીતે વિલોપ કરી રહ્યા છે. પણ વિધિનો વિધાન છે. ગુરુજીને બોલાવવામાં આવ્યા અને એ ગુરુજી આવીને ભરતજીને અનેકો પ્રકારથી સમજાવ્યા છે. કેમ કે જે ઘરને અંદર 4 દીકરાઓ હોય તો એમે તે મોટો દીકરો અગર હાજર ન હોય અને 45 દેહ બે દિવસ સુધી ઈ રાજમહેલ में મૂકવામાં આવી હોય તો ત્યાં કેવો વાર પ્રલોભ થતો હોય, ત્યાં કેટલો રોજ ચાલતો હોય. એમાં ગુરુજીએ કીધું કે ભરતજી વિધિનો વિધાન છે, એને કોઈ ન મીટી શકે. કેમ કે કાળને ઈ જ મંજૂર હોય. આપણે બધે પકડી શકીએ પણ સમયને કોઈ પકડી શકે ખરું? ઘણા લોકો આપણે વિચાર કરે છે કે આપણે ઓલો ભાઈ જો કેવો ડિસ્કો કરે છે. હમણાં એવા વિડિયો ઘણા આવે છે કે ઓલા ભાઈ જો કેવો ડિસ્કો કરે છે, ડિસ્કો કરતા કરતા પડી જાય, શરીર વહી જાય. એટલે કાળને કોઈ જાણી શક્યો નથી. આ શરીર ક્યારે છોડી દેવું પડે કઈ નક્કી નહીં. બસ હું એટલો કહેશું કે તમને એક ક્ષણ પણ મળી હોય ને ઈ ક્ષણ પણ તમે જીવી જાજો. કેમ કે એને આપણે એક એક પલને જો પોતાને માટે જીવી શકીએ ને ઈ જ આપણી છે. नहीं तो 2 मिनट के बाद में શું થવાના છે, એક ક્ષણ કે बाद में શું થવાના છે કાઈ નક્કી નથી મારા બાપ. આ 5 તત્વના શરીરને ક્યારે મૂકીને વહી જવું પડે, ક્યારે આ શરીરમાં તે પ્રાણ નીકળી જાય. આલે ઓલા ભાઈને કાઈ નહોતો બિચારાને હાલતો ચાલતો વહી પાછે ખાલી વાતો રહી જવાની છે. એટલે કહું છું અપલાતે જેટલો થાય કે મળ્યો છે દેહ માનવનો તો ધૂપ સડી થાજો, સુગંધી દેજે બીજાને જાતે વળી જાજો. કોક કવિએ ખાલી એટલું જ કીધું છે કે આ જો શરીર મળ્યો છે ને એનો હરકી રીતે ઉપયોગ કરતા જ જાજો. કેમ કે આ એક શરીર છે, બાર બાર મળતું નથી. જેવી રીતે અગરબત્તી જગે છે ને એ અગરબત્તી પાસેથી પણ આપણે શીખી શકીએ કે ઈ પોતે બળી જાય છે, પોતે રાખ થઈ જાય પણ આખા રૂમ ને સુગંધિત કરતી જાય. પછી અગર હારા કંપનીની અગરબત્તી હોય, સારી કંપનીની,
અગરબત્તી હો તો બધે આવીને પૂછે કે ભાઈ તમે અગરબત્તી કઈ દુકાન પર લાવ્યા? અમારે લાવી છે. એ લાગુ ક્યાં પડે છે? પોતાના જીવન ઉપર એ બધું લાગુ પડે. અગર પોતાની અંદર સંસ્કારો છે, પોતાની અંદર ભગવાન પ્રત્યે ભક્તિ છે, તો એ આપણે દીકરાઓને પણ આપતા જઈ શકીએ છીએ. અને એને આપતા આપતા કોક તો આવીને કહે છે ભાઈ ભાઈ કયા સંસ્કાર રેડ્યા છે, એ સંસ્કાર અમારા બાળકને અમારે રેડવા છે. એટલે શાસ્ત્રો બહુ સમજાવે છે. અહીંયા ભરતજી રાજા દશરથજીને અગ્નિ સંસ્કાર આપે છે. ઈ પણ એક સમય હતો કે 4 પુત્ર હતા, 4 માં તે 2 રહ્યા, એમે તે 2 ને અગ્નિ સંસ્કાર આપ્યા છે. 2 ને ખબર જ નથી. ઈ બનવે છે. એમાં ધીમે ધીમે આપણે જે શાસ્ત્ર પ્રમાણે જે ક્રિયાઓ કરવાની હોય એ બધા ક્રિયાઓ કરવામાં આવી છે. અને પછી રાજસભા ભરાણી છે. અને એ રાજસભા જ્યારે ભરાઈ ગઈ ને ત્યારે ગુરુદેવે કીધું કે ભરત, આ રાજગાદી બધાના સમય માટે ખાલી ન રહેવી જોઈએ. આવો શાસ્ત્રનો નિયમ છે કે રાજા જાય એટલે તરત ને તરત એ રાજગાદી ઉપર ગમે જે રાજાને બેસવું જ પડે છે. એટલે અમારો મત એવું છે કે જે રાજાએ તમને રાજગાદી આપવા માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા હોય એટલે એ ગાદીને ખાલી નહીં રાખતા. પણ ભરતજી કે હું નહીં બેઠું. ભાઈનો હિસ્સો હું કેવી રીતે લઈ શકું છું? મારા ભાઈ જ આ ગાદી ઉપર બેઠવાના છે, હું નહીં બેઠું. ગુરુદેવ, આજ હું તમારો અપમાન કરું છું. મારી માએ જે લીલા રચી હોય એ ભલે રચી, પણ આ રાજગાદી ઉપર હું નહીં બેઠું. ગુરુને બહુ સમજાવ્યા છે, પછી માએ પણ બહુ સમજાવ્યા. ઓલી કહાવત છે ને કે સમાજ દેખાડવા માટે બધે કે તો ખરા, પણ અંતર આત્મામાં રામ બેઠા છે. કે બરોબર છે ભરત, અંદરથી એવી આત્માથી અવાજ આવતી હોય ગુરુદેવની કે માની કે બરોબર છે ભરત, આચલ લઈ કરી લેતા હતા. પણ જ્યારે બધાએ બહુ વધારે કીધું ત્યારે ભરતજીએ ખાલી એટલું કીધું છે કે અગર તમે મને આ રાજગાદી લાયક સમજતા હો તો બેઠે કે ન બેઠે એને બરાબર સમજો કે બરોબર છે ભાઈ. હવે તો તમે જ અહીંયાના સંચાલન કરવા વાળા છો, મોટા મોટા તમે જ છો, બોલો. ત્યારે ભરતજીએ ખાલી એટલું કીધું, અગર તમે મને એને લાયક સમજતા હો કે આ ગાદી મારી છે તો હું અત્યારે એક ગુરુદેવ તમારી આજ્ઞા લઈને એટલું જ કહેશું કે મારે ભાઈને મનાવવા જવું છે. રાજ સામગ્રી લઈ લો, એને રાજ્યાભિષેક ત્યાં જંગલમાં જઈને કરશું, પણ મારે મારા ભાઈને લેવા જવું છે. આખી અવધ રાજી થઈ ગઈ કે ધન્ય ભરત, તારા માટે ધન્ય છે કે તે એવો ડિસિઝન લીધું, એવો નિર્ણય લીધું કે ભાઈને મનાવવાનો મનમાં તે ધારી લીધું છે. એટલે આખી અવધના લોકો રાજી થયા. અને ગુરુદેવે કીધું તો બોલો ભરત, આપણે ક્યારે જવું છે? કે હવે જવું છે તો મોડો કરવું નથી. અહીંયાના જે નીતિ નિયમ જે કામ કરવાના હતા બધી પતી ગયા છે. પિતાના જે કઈ તેરમી કરવી હતી, બ્રાહ્મણ ભોજ કરવાના હતા, એ બધું કરાવી દીધું છે. હવે આપણે છે ને કાલ સવારથી નીકળી જવું છે. હવે નક્કી ખાલી 5 પંચો અને ભરતજી કરી રહ્યા છે. પણ ત્યાં માતા બોલી છે કે ભરત, તમે રામને મનાવવા જાઓ છો તો કા અમે નહીં આવીએ? અમને પણ જોડે લઈ લે. ત્યારે ભરતજીએ ખાલી એટલું કીધું કે માં, તમારે આધારે તો હું છું. અગર તમે મારે જોડે હશો તો મારી હિંમત બંધી રહેશે ને હું ભાઈને કહી શકું છું કે તમે પાછા ફરો. અહીંયા જ્યારે કૌશલ્યાજી
અને સુમત્રાજી તૈયાર થઈ છે ત્યાં ત્રીજી ડોળી કેકઈ માટે પણ તૈયાર કરવામાં આવી છે, કેમ કે પછી એને પોતાનો સમજાણો કે મેં શું ભૂલ કરી છે. એટલે મેં પહેલા દિવસમાં જ કીધું હતું આપણે આમ ગણીએ કે કેકઈએ ભૂલ કરી તો આપણે જ ગણી શકીએ ખાલી, પણ આ દેવતાઓના કાર્ય કરવા માટે અપજસનો પોટલો ખાલી કેકઈએ માથે લીધું હતું. અને એને ખબર હતી કે રામ બ્રહ્મ છે, કેમ કે નાનપણથી એમ ખાલી પરિવર્તન એટલું હતું કે કૌશલ્યાજીએ ભરતને ઉછેર્યા હતા અને રામે કેકઈ માએ ઉછેર્યા હતા. તો ભરત પ્રત્યે એટલો પ્રેમ કેમ આવી ગયો? ઓલી કહાવત છે ને, થોડાક મા બાપને ઘરનો પડ્યો હોય તો થોડી સ્વાર્થ જાગૃત થાય છે, પણ દેવ કાર્ય માટે અપજસનો પોટલો કેકઈએ બાંધ્યા હતા. આજ માતા કેકઈ પણ ત્રીજી પાલકીમાં બેઠીને રામને મનાવવા માટે જાય છે. હવે રામજીને મનાવવા માટે જાય છે. રસ્તામાં જે મળે અયોધ્યામાં જે માણસ મળે એને ખબર પડે કે ભરતજી પ્રભુ શ્રી રામજીને મનાવવા માટે જઈ રહ્યા છે, એટલે ખાલી ભરતજીને આવીને પૂછે, ભરતજી હવે આવીએ? હાલો. ભરતજીએ કોઈ દિવસ કોઈને ના નથી પાડી કે મારે સાથે નહીં. આ ભક્તની પહેચાન છે, એક સાધુની પહેચાન છે કે તમે અગર ભગવાનને મળવા માટે જાતા હોય, એ સાધુ ભગવાનને મળવા જાતા હોય અને કોક પણ ભક્તિ એમ કે બાપજી અમારે તમારે જોડે આવું છે, તો કોઈ સાધુ તમને ના નહીં પાડે. હાલો, કેમ કે સાધુઓનું તો કામ જ એ છે કે આ જગતને પ્રભુને જોડે મુલાકાત કરાવી દેવાનું. આજ ભરતજી આખી અવધને લઈને આવે છે. શ્રંગવેરપુર સુધી પોગે અને શ્રંગવેરપુર સુધી જ્યારે પોગ્યા ભરતજી, ત્યારે પેદલ જ હાલતા હતા. અરે એ પેદલ હાલતા તો રસ્તામાં એવું થયું, કેમ કે એને નિયમ લીધું કે મારા ભગવાન હાલીને ગયા છે એટલે આપણે હાલીને જ જવું છે. એટલે ત્યાં એની માને ખબર પડી ગઈ, માતા કૌશલ્યાને ખબર પડી કે ભરતે એવો નિયમ લીધું છે કે ભગવાન સુધી હાલીને જ જવાના છે. ત્યારે માતા કૌશલ્યાએ કીધું છે કે પુત્ર, આ બધે તારે લીધે દુખી થાશે, એટલે તું રથમાં બેહી જા. એટલે હંમેશા યાદ રાખવાનું કે તમે ગમે જે નિયમ લીધું હશે ને, એ નિયમની ખબર ન પડવી જોઈએ સામેવાળાને, કેમ કે તમારા નિયમો તૂટી જ જવાના છે. ભરતજીના નિયમ તૂટી ગયા. એને નિયમ લીધું હતું કે મારે આ બધે ઠેઠ ભગવાન સુધી હાલીને જ જવું છે. એટલે માતાને ખબર પડી કે ભરતે નિયમ લીધું, એટલે માતાએ એનો નિયમ તોડી નાખ્યો. હવે માતાજી આજ્ઞા હતી એટલે એને રથમાં ચઢી જવું પડ્યું. શ્રંગવેરપુર આવીને પહોંચ્યા. ત્યાં સુમંતજીએ કીધું કે ભરતજી ભગવાન આ ઝૂંપડીમાં રહેતા હતા, એક રાતવાસો આ ઝૂંપડીમાં કર્યા છે. પહેલે તો ભરતજી ત્યાં જઈને એ ઝૂંપડીને દંડવત કરે છે, અને પછી જ્યારે સુમંતજીએ કીધું કે આ ગુહરાજ ભગવાનના મિત્ર છે, ખાલી એટલું કીધું કે ભગવાનના મિત્ર છે, ત્યાં તો ભરતજી એને પગલમાં પડી ગયા છે. એને ઊંચો નીચો નથી જોયું કે ગુહરાજ તો ખાલી એક ભીલ છે. મેં એટલે જ કાલની કથામાં કીધું હતું કે ભગવાને રામ રાજ્યની સ્થાપના ત્યાં ભીલમાં તેજ કરી દીધી હતી. ત્યાં ઊંચી નીચી કઈ આવતું નથી કે આ ફલાણો છે, આ ઢીમકો છે, કે આ નીચો છે. નહીં, ભગવાન માટે બધે હરખા છે. અને ગુહરાજને મુલાકાત કરીને પછી ગુહરાજને કીધું કે મારા પ્રભુ ક્યાં છે? હવે તો ગુહરાજે કીધું કે અહીંયાથી નદી પાર હું લઈને ગયા હતા, અને જ્યાં ચિત્રકૂટ છે ત્યાં હું પોતે ભીલ સમાજને ભેગા કરીને ભગવાન હાટુ એક પર્ણકુટી બનાવીને ભગવાનને ત્યાં મૂકીને આવ્યો છું. હવે જ્યારે ભરતજીએ કીધું કે હવે સવારમાં અમારે પણ જવું છે,
હવે જ્યારે ભરતજી સવારમાં જવા નીકળ્યા ત્યારે ગુહરાજે કીધું કે પ્રભુ મને જોડે લેતા ચલો, મને પણ જોડે લેતા ચલો. ત્યાં ગુહરાજને આજ્ઞા આપી છે કે હાલો. હવે તમે વિચાર કરજો, એક સંત છે, એ સંત જોડે જોડે લેતા જાય છે અને ભગવાન શ્રી રામે બધીને પાછા જ મોકલ્યા છે. જે એને જોડે થયા એને બધીને પાછા જ મોકલતા ગયા. અવધમાંથી બધી અયોધ્યાના જેટલા નગર નારીઓ હતા ભગવાનને જોડે જોડે થયા. તમસા નદીને કિનારે એને બધીને સુવડાવી દીધા, બધે સુઈ ગયા. એટલે એને એકલા જ ગમ કર્યો, એકલા નીકળી ગયા ને બધે સુતા રહી ગયા. એને પાછા મૂકી દીધા. પછી આવીને કેવટની નાભમાં ચડ્યા ને કેવટને પર ઓલી પાર જઈને કેવટને પાછા વાળી દીધા. એક રીયો ગુહરાજ, ઈ ગુહરાજ એને જોડે જોડે ગયા અને જ્યારે પ્રયાગરાજમાં પહોંચ્યા ત્યાંથી 4 બ્રહ્મચારી ભગવાનને જોડે આવ્યા. રસ્તામાં એને પણ પાછા મોકલ્યા છે. અને જ્યારે ચિત્રકૂટમાં પર્ણકુટી બની ગઈ છે, ભગવાન રહેવા મળ્યા છે, ત્યારે પણ ભગવાને ગુહરાજને પાછા મોકલ્યા છે. એટલે ભગવાન કોઈને જોડે રાખતા નથી. અને ભરતજી છે એ બધાને જોડે લેતા જાય છે. અને જે ગામડામાં થઈને ભરતજી જાય છે ને, અને પછી તો એવું થયું કે શ્રંગવીરપુર રાતવાસો કર્યો બધા. અને શ્રંગવીરપુરના જેટલા કેવટો હતા, જેટલી નાવો હતી, એ બધે નાવો લગાવી દીધી. માતાઓને ને જેટલા મારા નગરના લોકો હતા એ બધેને ઓલી પાર પોગાડ્યા. અને ભરતજી, શત્રુઘ્નજી और ગુહરાજ આ 3 પાછળ રહ્યા. ઈ 3 પાછળ રહ્યા. એટલે પછી ભરતજીને વિચાર કર્યો કે હવે મારે કોઈને કહેવું નથી, આખા ગામને આગળ મોકલવું છે. હું બધે પાછળ ચાલીને જાસુ ભગવાનને મળવા માટે. કેમ કે આગળ જાસુ તો ખબર પડશે કે ભરતજી હાલીને જાય છે, એટલે હું પાછળ પાછળ જાસુ. પછી કોઈને કીધું નહીં કે હું હાલીને આવું છું. ઈ શ્રંગવીરપુર તે ભરતજીનો એક નિયમ ચાલુ થયો હાલવાનો. ઈ નિયમ કીધું નહીં એટલે ઠેઠ સુધી હાલ્યા. પણ એમે થાય છે એવું કે ભરતજી હાલે છે અને હાલતા હાલતા વિચાર કરે છે કે મારા પ્રભુ શ્રી રામ હાલીને ગયા છે આ માર્ગ ઉપર. અને સેવકનો એવો એક નિયમ છે કે જે રસ્તે ભગવાન ચાલતા હોય એ રસ્તે ચાલવું કેમ, પગલે પગલે ચાલવું કેમ, એમ ભરતજી વિચાર કરતા હતા. એમાં પછી ભરતજી જોડે જો ભરતજીના જે સેવકો હતા એ મોજાણા. આમ શાસ્ત્રના નિયમ એમ કહે છે કે તમારા ભગવાન ચાલીને ગયા હોય તો તમારે ખાલી અડધા પગે ચાલવું પડે, ઘૂંટવંતે ચાલવું પડે. અને જો ઘૂંટવંતે ભગવાન ગયા હોય તો તમારે હુઈને જવું પડે. હુઈને એટલે આપણે પરિક્રમા નથી લગાડતા હુતા હુતા એવી રીતે. પણ અહીંયા ભરતજી વિચાર કરી રહ્યા છે કે ભગવાન ચાલ્યા, એના પગલે પગલે હું ન ચાલી શકું. એમાં માં જાનકી પર ચાલી હશે. હવે માં જાનકી કેવી રીતે ચાલી હશે? ભગવાનના પગ ઉપર પગ મૂકીને ચાલી નહીં હોય. એટલે ખાલી મનમાં જ વિચાર ચાલી રહ્યા છે કે ભગવાનના જે બે પગને વચ્ચે જે જગ્યા હતી એ બીચમાં પગમાં જાનકી નો હતો. અને ઈ બે તે બચીને ભ્રાતા લખન ચાલતા હતા. એટલે મારે માટે જગ્યા જ નથી. અને એમાં જે ભરતજીના જે પોતે ભરતજીને માનવા વાળા સેવકો હતા એ પછી વિચાર કરતા હતા જો ભરતજીએ એવો નિયમ લીધું કે આપણે હુતા હુતા જવું છે તો આપણે કેવી રીતે જઈશું? કેમ કે ચાલીને ગયા છે ભગવાન, અને हमारा भगवान हुता हुता जाए तो हमारे का माथा ने भले जावू पड़શે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું કે સેવક વહી જો કરે સેવકાઈ, કે સેવા તો જે તે બધે કરી શકે છે, પણ પાકો સેવક ઈ જ હોય છે કે કોઈને ખબર ન પડે ને સેવા થઈ જતી હોય. સામે વાળાઓ જોતા રહી જાય
કે બાપુને અહીંયા કોણ હાવેણો મારી ગયો કઈ ખબર નથી પડતી, જંગલ છે, આશ્રમ એટલો મોટો છે અને હાજે આવે ત્યાં બધું સાફ. એટલે સેવક કોઈ દિવસ પોતાની વડાઈ ન કરે કે હમે કરીએ નહીં. સેવક વહી જો કરે સેવકાઈ. અહીંયા ભરતજી પણ ભગવાન શ્રી રામજીના સેવક છે. એ સેવા આજીવન સેવા જ કરી છે ભરતજીએ. અને રસ્તા में જાતા જાય છે અને જે ગામડાઓ આવે ને એ ગામડાઓના નાના નાના બાળકો ભરત અને શત્રુઘ્નની જોડી જોવે અને તરત આપણે પોતાના મા બાપને પાસે જાય અને મા બાપને કહે છે કે માં કે હા કે હમણાં થોડાક સમય પહેલે બે ભાઈઓ નહોતા નીકળ્યા કે કયા કે ઓલા દાંત કાઢતા કાઢતા જતા હતા, એક બેન હતી જોડે કે હા કે એવા બે ઓર આવ્યા છે. પણ ઓલા લોકો દાંત કાઢતા કાઢતા જતા હતા પણ આ તો બે રોતા રોતા જાય છે. ઓ એને જોડે તો બહુ મોટો સમાજ છે. એ લોકો 3 જણા હતા. પછી ગામના લોકો જોવા માટે આવે અને જોઈને પછી પૂછે. જ્યારે પૂરા આખી ઇતિહાસની ખબર પડે ને ત્યારે કે ઈ પ્રભુ છે, ઈ તો દાંત કાઢતા જ જાય, પણ તમે અમને ઈ પ્રભુના દર્શન બીજી વાર કરાવી દો, અમને જોડે લઈ લો ને. ભરતજી કહે છે કે જેને ભાગ્ય હોય એને દર્શન થાય તે હાલો, મારે ક્યાં બાંધો છે. એ આખા સમાજને જોડે લઈને ચાલી રહ્યા છે. પ્રતિપાલક કહેવાય. ભરતજીને એટલે જ ભરણ પોષણ કરવા વાળા કીધા છે. એને માટે બધે હરકા જ હોય. ભરતજી અમારે આવું છે, હાલો હાલો હાલો, કોઈને ના નહીં. એમાં ધીમે 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 પ્રયાગરાજ ને કિનારે ભરતજીનો સમૂહ પોગતો જાય છે. અને પ્રયાગરાજ ને કિનારે જઈને પોગ્યો. ત્યાં ભરદ્વાજજીના આશ્રમે જઈને રોકાણા છે. અને ભરદ્વાજજી પછી ત્યાં યથોચિત વ્યવસ્થા કરવામાં આવી છે. યથોચિત એટલે કેમ કે ભગવાન શ્રી રામજી ત્યાં પહોંચ્યા. अब भगवान राम जी एक साधु ना वेश में હતા, तपस्वी वेश में હતા. એટલે ત્યાં તપસ્યા કરવાને હિસાબથી પર્ણકુટી में व्यवस्था કરવામાં આવી. પણ આજ રાજકુમારો આવ્યા છે, ભરતકુળ આખા દલ લઈને આવ્યા છે, આખો રાજઘર લઈને આવ્યા છે. એટલે ત્યાં ભરદ્વાજજી રિદ્ધિ સિદ્ધિઓ તે બધે માયાતે પોતાને ત્યાં એક મહેલ તૈયારો કર્યા છે. એમે બધી આખી અવધના લોકોને રાખવામાં આવ્યા છે. અને અવધના લોકોને રાખવામાં આવ્યા. ત્યાં ભરતજી કહે છે બધા લોકોને, ભરતજીએ ખાલી એટલું જ કીધું છે કે ભાઈ આ બધું ઐશ્વર્ય જોઈને, આ માયા જોઈને તમે જરા ભૂલી નહીં જતા. કે શું કે મારા રામને નહીં ભૂલી જતા. હાલો આપણે સંકીર્તન કરીએ. એટલે આખી રાત પ્રયાગરાજ में અવધ વાસીઓએ સંકીર્તન કર્યો છે. અને ત્યારે થોડક મોડી રાત્રિ થઈ. અને એ મોડી રાત્રિએ ભરતજી શાંતિથી થઈને બહાર નીકળીને આવી ગયા. અને જ્યાં ત્રિવેણી સંગમ છે, તીનો નદીઓ જ્યાં ભેગી થાય ત્યાં તટ ઉપર આવીને ઊભા થઈ ગયા છે. અને પછી વિચાર કરી રહ્યા છે કે હે પ્રયાગરાજ, તમે તીર્થોના રાજા છો, તમારે પાસે જે માંગીએ એ મળી જાય. પણ અમે રઘુકુલના વંશજ છીએ એટલે આપણને માંગતા બહુ શરમ લાગે છે. આજ સુધી અમે આપ્યો જ છે પણ માંગ્યો નથી. પણ આજ હું તમારી પાસે માંગવા માટે આવ્યો છું. એટલું કીધું ને ત્યાં પ્રયાગરાજજી પ્રગટ થઈ ગયા છે. અને પ્રયાગજીએ કીધું કે હે ભરતજી, મારે પાસે 3 વસ્તુ છે, તમારે જોતું હોય તો માંગી લો. અર્થ, ધર્મ અને મોક્ષ. આ 3 વસ્તુ હું તમને આપી શકું છું. તમારે સંપત્તિ જોતી હોય તો હું આપી શકું છું. અને
જો તમારે ધર્મ જોતું હોય તો પણ હું આપી શકું છું, અને જો તમારે મોક્ષ જોતું હોય તો પણ હું આપી શકું છું. માંગો, તમારે જે જોતું હોય એ માંગો. ત્યારે ભરતજીએ પ્રયાગરાજને એટલું કીધું છે, હે પ્રયાગરાજ, મારે આ ત્રણમાંથી કાંઈ નથી જોતું. મારે આ ત્રણમાંથી કાંઈ જોતું જ નથી. હવે જયારે એટલું કીધું ને ત્યાં તો પ્રયાગરાજ ધ્રુજી ગયા કે આ ભરત જેવા સંત શું માંગશે, આપણે પાસે એવો શું માંગી લે કે જે હું ન આપી શકું. હું તો બધું આપવા વાળા છું, પણ ભરતજીએ કઈ ના જ પાડી દીધી કે આ વસ્તુ અમારે જોતી નથી, પછી હું જે માંગુ એ આપો. अर्थ चाहिए न धर्म काम चाहिए. અહીંયા ચોખ્ખું જ કીધું છે કે અર્થ જોતું છે, ને ધર્મ જોતું છે, મોક્ષ જોતું છે, ને કામ જોતું છે. મારે તો બસ કૌશલ્યા નંદન રામ જોતું છે. તો મારે બીજી કોઈ જરૂરત નથી, ખાલી મારે રામની જરૂરત છે. તમે જો આશીર્વાદ આપી શકો, એવો કઈ વરદાન આપી શકો, તો હું ખાલી એટલો માંગીશ કે હું ભગવાન રામને પ્રેમ કરું, પણ રામને ખબર ન હોવી જોઈએ. એવો એક સંત જે પોતે કહે છે કે હું રામજીને પ્રેમ કરું, એટલે મારી પ્રેમની પરીક્ષાની ભલે ગમે જે લેતા હોય, પણ ભગવાનને ખબર ન પડવી જોઈએ કે આ ભરત મને કેટલું પ્રેમ કરે છે. આ એક ભાઈ ભાઈ નો પ્રેમ તો જો તમે. આજકાલ તો ખાલી મારે ઓલા કહીએ ને, એક ચા પધારા પાડીને આવી ગયા હો તો ઘરે આવીને ધોકા ઉપડી ગયા હોય. અમારે ભાગ ને તું ચા કેમ પાડીને આવ્યો, ખબર નથી પડતી. પહેલે તે મારે બે ચા તો પહેલે પાડી લીધી છે, પણ અત્યારે તેને આમ કામ કરી લીધું. એટલે ભરતજી ખાલી ભાઈ ભાઈ નો પ્રેમ બતાવે છે. એમાં જ્યારે એને કીધું કે ભલે ને સમાજ મને ગમે જે કે, પાપી કહે, દુરાચારી કહે, એ સમાજને પણ મારા પ્રેમની और ભગવાનના પ્રેમની ખબર ન પડવી જોઈએ. મારે ખાલી એક અનન્ય ભક્તિ પ્રભુ શ્રી રામની જોતી છે, એ મને આપો. ત્યાં પ્રયાગરાજે એને અનન્ય ભક્તિનો વરદાન આપ્યો છે. સવાર પડી મહાત્માઓને આશીર્વાદ લઈને આખા સમાજને ધીમે 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 આગળ ચિત્રકૂટની તરફ વધ્યા છે. અને જેમ નજીકમાં પહોંચ્યા ત્યાં ગુહરાજે કીધું કે ભરતજી, હવે ભગવાન કઈ બધારા દૂર નથી, કે ચલો તો મને દેખાવી દો. કેમ કે મંદાકિની નદીને કિનારે જઈને ડેરો નાખી દીધું છે. ત્યાં બધા નગરના લોકો સ્નાન કરવા લાગ્યા છે. અને સ્નાન કરવા લાગ્યા ત્યાં ભરતજી અને શત્રુઘ્નજી બે ગુહરાજને જોડે હાલ્યા છે. અને એક ટેકરા ઉપર ચડીને ત્યાં તે બતાવે છે કે ભરતજી, ઓલી ઝૂંપડી છે પ્રભુ શ્રી રામની છે. ખાલી એટલી ઝૂંપડીનો ઇશારો કર્યો છે, પછી ભરતજી કોઈને હાથમાં રહ્યા નથી. ત્યાં તે દોડવા જ મળ્યા છે. હવે ટેકરી તો મારા ડુંગર માં બધારા દેખાડી, પણ ભરતજી એ સમય ત્યાં આવી ગયા ને, એ આખો રાજઘરાનો મંદાકિની નદીને કિનારે જ્યારે પહોંચ્યા છે ને, ત્યાં કોક એવો ભીલ હતું જે જોઈ ગયો, બધું સમાચાર લીધા અને જઈને ભગવાનને જઈને કીધું કે ભગવાન, કે હા, કે આખું સમાજ સેના લઈને તમારા ભાઈ ભરત આવે છે. अब જ્યારે સૈનિકોને લઈને આવે છે એમ કીધું છે, ત્યાં લખનજીને છે ને થોડો ક્રોધ આવ્યો છે કે અમે એને હાટું બધું મૂકીને આવ્યા છે, છતાં અહીંયા માર હું લેવા આવ્યો. અને જ્યારે થોડો કડક થઈને બોલ્યા છે તો ભગવાનને કીધું, લખન વિચાર કરજો, આ ભરત છે, ભરતના વિષયમાં કઈ બોલતા નહીં. એ ભરતને અમે ઓળખીએ છીએ. એટલું કહીને શાંત પાડ્યા છે, પણ ભરતજી આગળના દરવાજે તે નથી આવ્યા.
કેમ કે હિંમત નહોતી થતી કે કયું મુંહ લઈને ભાઈને સામે જાઉં. અને જ્યારે હિંમત નહોતી થતી ને, પાછલા દરવાજે તે ગયા છે, અને પાછલા દરવાજે પે ગયા તો ત્યાં લખનજી તો બેઠા જ હતા. લખનજીની નજર પડી છે કે ભરત આવ્યા છે. એટલા મેં ભગવાન રામે એને કીધું કે ભાઈ પ્રભુ, ભાઈ ભરત આવ્યા છે. બસ એટલા શબ્દ પડ્યા. આમ તો ખબર ભગવાન રામને પણ હતી, પણ રામ ઉભો નહોતો થયો. કારણ એટલે કે એને લખનને પાછે કેવડાવવાનું હતું કે લખન કે તો જ ઉભો થાવું. એને ખાલી એટલું કીધું કે ભરત આવ્યા છે, એટલે ભગવાન ત્યાંથી બધું દોડવા જ મળ્યા છે. હવે ભગવાન જ્યારે દોડવા મળ્યા તો એના અંગરખા જેને કહેવાય ઈ પડી ગયા. હાથમાં ધનુષ હતા, ઈ ધનુષ પડી ગયા છે. અને સીધા ભગવાન ભરતને મળવા માટે દોડે છે. પણ જેમ ભગવાન નજીક આવ્યો તેમ ભરત ઉપરથી જેમ કે લાકડી પડી જાય એવી રીતે ભગવાનના પગે પડી ગયા છે. હવે પગે પડી ગયા છે, ત્યાં ઊભા નથી થતા. ભગવાન બહુ ઊભું કરે છે કે ભરત ઊભો થા, પણ ભરતજી ઊભા નથી થતા. પછી ભગવાને કીધું તું ઊભો કેમ નથી થતું? ભરતજીએ કીધું કે મારે આ મોઢો દેખાડવું કેમ તમને, કે મારી માએ એવો દુષ્કર્મ કર્યા છે કે આ મોઢો દેખાવા લાયક નથી રહ્યો. ત્યારે ભગવાને ખાલી એટલું કીધું કે ભરત, હું તારો મોઢો નહીં જોઉં, પણ ભાઈ તું ઊભો થઈ જા, મારે ગળે મળવું છે. હું તું કેતો આંખો બંધ કરી લેશું, હું તારા મોઢો નહીં જોઉં. ત્યારે ભરતજી ઊભા થયા ને બે ભાઈઓ ભેટી ગયા. ઈ બે ભાઈઓ ભેટ્યા જ. હવે અહીંયા સંતો એમ કહે છે કે ઈ બે ભાઈઓ જ્યારે મિલન થયું ને, ભરત મિલાપ, એમે ભગવાનના કપડા પડી ગયા, ધનુષ બાણ પડી ગયા. એનું કારણ શું? તો અમુક સંતો એમ કહે છે કે એનો એક જ કારણ છે કે એના ભગવાનના અંગ વસ્ત્રને એમ થયો હશે કે જો આ બે ભાઈઓ મળશે, અને બે ભાઈઓ મળશે ને, જો બીચ में हमें આવશું તો रुकावट થશે. ભાઈ ભાઈના પ્રેમમાં દીવાલ બનીને અમારે ઊભો રહેવું પડશે, એના કરતા નીચે પડી જવું ઈ સારું. અને ધનુષ બાણને એમ થયો હશે કે જ્યારે ભાઈ ભાઈનો મિલન થતો હોય ત્યાં હથિયારની જરૂર ન હોય. હથિયારની જરૂર દુશ્મનો में પડતી હોય છે, ભાઈ ભાઈ में ન પડે, એટલે હથિયારો પડી ગયા છે. અમુક સંતો એમ કહે છે કે ભાઈ ભાઈનો મિલન હોય અને એને અંદર અગર કોઈ પડદો આવી જતો હોય તો એ પ્રેમની અંદર એક ગાંઠ પડી જતી હોય કે હજી કઈક વિશ્વાસ નથી લાગતું. અને થોડોક સમય જ્યારે ગયા પછી શત્રુઘ્નજી અને ભરતજી બે માતા જાનકીને મળવા માટે જાય છે, પણ ભરતજીની हिम्मत नहीं पड़ती कि जे माने हमें भाई ने गाजते बाजते जनकपुर ते लईने आव्या एने मन में शायद संकोच थई गयो होय कि भरत एवो हसे जेने राजगादी जोती हसे, एटले शरम में भरतजी मळवा नहोता जाता. त्यारे हामे ते माता जानकी कीधुं के भाई केम छे तमने? त्यारे एनी हिम्मत पड़ी अने जईने माता जानकी ने पगे पड्या छे के मां હવે મારો આધાર તમે છો, બીજો કોઈ આધાર છે જ નહીં. પછી તો લખનને જઈને મળ્યા, અને લખનને મળ્યા બાદ में ત્યારે ભરતજીએ કીધું કે પ્રભુ માં પણ આવ્યા છે, માતા કૌશલ્યા પણ આવ્યા છે. જ્યારે એટલું કીધું ત્યાં શત્રુઘ્નજીને ત્યાં ઝૂંપડીમાં મૂકીને ગયા ભગવાન કે તમે અહીંયા રહો, અમે માઓને મળીને આવીએ. અને तीनों ભાઈ માતાઓને મળવા માટે જાય. માતાઓને મળે છે, ગુરુ બંધોને મળે, બધાને દંડવત પ્રણામ કરે છે. અને પછી તો ત્યાં મારે એક આપણે નગર જેવો બચાઈ ગયો હોય ને એવી રીતે બધાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ કે ભગવાનને જે ભીલોને અપનાવ્યા હતા એ ભીલો એ બધું વ્યવસ્થા કરી આપી છે. પછી બેઠકો ચાલુ થાય છે.
ઈ બેઠકો કેમ ચાલુ થઈ? જ્યારે ગુરુદેવ આવ્યા અને ગુરુદેવે રામજીને કીધું કે રામ અવધેશ નથી રહ્યા. હવે અવધેશ નથી રહ્યા એટલે દશરથજી હવે આ સંસારમાં નથી રહ્યા એમ કીધું. આપણે જોયા જઈએ ને તો આખી અયોધ્યાનો શોક તે દિવસ મન્યો. એક રાજાના શરીર છોડાય પ્રમાણે કે એને એક શોક દિવસ તે દિવસ મનાણો, બીજો ત્યાં ચિત્રકૂટમાં મનાવ્યો. આખા નગરવાસીઓ કઈ ખાધું નહીં, પીધું નહીં, બસ જે ભગવાને તર્પણ કર્યા છે પિતાને એ બધું વિધિઓ વિધિસર બીજી વાર મોટા દીકરા કેમ કરે એવી રીતે પતાવ્યા છે. અને એવી રીતે પૂર્ણ કર્યા બાદ ઈ તો બાલ ગોપાલ છે ભાઈ, રમે એમે હું એને કઈક ઓલા વગાડવાનું કઈક સારું લાગતું હશે. આનંદ કરો બાપા, અમે અમારે આનંદ કરીએ છીએ. એમાં વિધિ વિધાન તે પહેલી બેઠકી પૂરી થઈ છે અને બીજી બેઠકી ચાલુ થઈ છે. હવે ઈ બીજી બેઠકી ચાલુ થઈ એમાં ગુરુદેવે કીધું કે રામ આ ભરત તમને કહી શકતા નથી એટલે હું તમને કહી દઉં કે તમે અવધ પાછા ચલો. પણ અહીંયા ઈ જગ્યા ઉપર ભગવાને ના પાડી છે, કીધું છે કે પ્રભુ અગર તમે ગુરુ છો, હું ગુરુ આજ્ઞા શિરોધાર કરું છું, પણ મારા પિતાના વચન છે, ઈ વચનને હું કેમ અધર્મને માર્ગે જાઉં? કેમ કે આપણે અધર્મને માર્ગે જાશું તો આખો સંસાર અધર્મને માર્ગે ચાલશે. એટલે તમે કહો એવી રીતે ખાલી તમે કહો કરીને આખી બેઠકી પૂરી થઈ ગઈ છે. એમાં બીજા દિવસની બેઠકી ચાલુ થાય ઈ પહેલા જનક મહારાજ ત્યાં પહોંચી જાય. અને જનક મહારાજ જયારે પહોંચ્યા તો એના વ્યવસ્થા કરવામાં આવી અને આપની દીકરીને મળવા માટે જયારે માતા જાનકીની માં આવી છે, બડી પ્રેમથી માતા મળી છે અને ખાલી એટલું જ કીધું છે કે દીકરી જે આપણે સંસ્કાર દીધા હતા ને તે ઈ પૂરા કરી દીધા છે. અગર જો તું રામજીને જોડે ન આવી હોત ના તો અમારી નાક કપાઈ જવાની હતી કે આમ કહેવા વાળા એમ કહી દે કે તમે કઈ સંસ્કારો નથી આપ્યા. પણ તે અમારી લાજ રાખી લીધી છે, અમને બધું સમાચાર મળી ગયા છે કે આખી અયોધ્યાની અંદર કેવી ઘટના ઘટી, આમે શું થયું એ બધું અમને સમાચાર મળી ગયા છે. એટલે અમે સીધા તરત જનકપુરથી અહીંયા જ આવ્યા. ઈ લોકો અયોધ્યા નતા ગયા, સીધા ત્યાં જ આવ્યા ચિત્રકૂટમાં. આ ચિત્રકૂટમાં આવીને બેઠકો થઈ છે. પછી એ બેઠકની અંદર માતા કૌશલ્યા ખાલી સોનેનાજીને એટલું કહે છે કે હવે ભરત, રામ, લખન, શત્રુઘ્ન એ લોકોનો પિતા નથી રહ્યા. હવે પિતાની જગ્યાએ ખાલી જનકજી છે. અગર તમે જઈને જનકજીને ખાલી એટલો કહેજો કે અમારા કુલદીપકને બચાવી લે. હવે માતા અહીંયા ખાલી સ્પષ્ટ કરી રહી છે કે કુલદીપક એટલે કોણ? ઈ કુલદીપક કોણ છે? ત્યારે અહીંયા સંતો કહે છે કે એમ માતા કૌશલ્યા કહી રહી છે કે ભરતનો રક્ષણ થાય ઈ આપણે કરવાના છે. કેમ કે જ્યારે દશરથજી શરીર છોડતા જાતા હતા ત્યારે એને કીધું છે કે હવે કુલદીપક એક ખાલી ભરત છે, ઈ ભરતનો તમે રક્ષણ કરજો. કેમ કે અગર ભરતજીને જો મનગમતી વસ્તુ નહીં મળે તો એના પ્રાણ વહી જાય છે અને આપણે અયોધ્યા કુલદીપકને બગર અંધારી થઈ જાય. એટલે કુલદીપકની રક્ષા તમારે કરવાની છે. તમે જનકજીને ખાલી એટલું કહેજો.
अगर रामजी ने पाछा अवध में नो आवू होय तोय बांधो नहीं, पण रामजी ने એટલો તો તમે કહી શકો છો કે લક્ષ્મણ ને પાછા મોકલી દો અને ભરત ને જોડે રાખી લો, તોય આપણા કુલના દીપકો જીવતા રહેશે. એમાં માતા કૌશલ્યા સોનેરાજીને કીધું છે અને બધું સમાચાર જાય ને જનક મહારાજને પહોંચાડ્યા છે. હવે સવારની જ્યારે બેઠકી ચાલુ થઈ ને ત્યાં પણ કોઈ તે બોલતા નથી. ભગવાન શ્રી રામ ને આગળ કોઈ પોતાના પ્રશ્ન મૂકવા માટે તૈયાર નથી. બસ બધે એમ કહે છે કે તમે જેમ કરો એમ કરીએ. કેમ કે ભગવાન છે, ભગવાનની મર્યાદા ને બધું ખબર છે અને ભગવાનને ખાલી એક જ પ્રશ્ન એવો મૂકી દીધું ને કે આપણે ધર્મની હાનિ થશે, પિતાના વચન ભાંગી જશે, ધર્મની હાનિ થશે, એના માટે હું આ બન ભોગવું છું. 14 વર્ષ તો હમણાં નીકળી જશે, છતાં મારા ગુરુદેવો કહે તો હું એમ કરું. ગુરુજીની વાણી છૂટી ગઈ. ગુરુ કઈ બોલ્યા નહીં. આખો દિવસ નીકળી ગયો. પછી સાંજ પડી, ઈ બેઠકી પૂરી થઈ. એમાંથી પછી ભરતજી જઈને ગુરુદેવને મળે છે અને ગુરુદેવને જઈને મળીને ભરતજી ખાલી એટલું કહે છે, ગુરુદેવ કાલની જે બેઠકી થાય ઈ બેઠકની અંદર તમારે ખાલી એટલો પ્રશ્ન મૂકી દેવું કે કયું કે રામજીને એટલું કહી દેવાનું કે રાજા દશરથજીનો જે વચન છે એ પાલન કરવા માટે ભરત તૈયાર છે. ભરત અહીંયા વનમાં રહે છે, તમે અવધમાં વહી જાઓ. ત્યારે ગુરુદેવે એટલું કીધું કે સાચું કે હું કસમ ભરતે ખાલી એ સમય પર કસમ રામની ખાધી છે કે હું રામ ભગવાનને ચરણોની સોગંદ ખાઈને કહું છું, અગર ભગવાન શ્રી રામ જો અવધમાં જાતા હોય તો હું ખાલી 14 વર્ષ નહીં આ જીવન વન में રહેવા માટે તૈયાર છું. એટલું કીધું છે ત્યાં ગુરુદેવની વાણી બંધ થઈ ગઈ છે. ગુરુદેવ હવે કોને કહેવા જાય? પછી જ્યારે બેઠકી ચાલુ થઈ, આ છેલ્લી બેઠકી છે અને છેલ્લી બેઠકી કે અંદર કોઈ બોલી નથી શકતું. કેમ કે ભાઈ ભાઈનો પ્રેમ એવો છે, કોનો પક્ષ લેવા જાય? પછી ભગવાન રામે કીધું છે કે અગર કોઈ કાઈ નથી બોલતું તો મારે ખાલી એટલું બોલવું છે ભરત કે આપણે છે ને ભાગ પાડી લઈએ. આપણે નૌકા થઈ જઈએ, નૌકા થઈ જાય ત્યારે આપણે નથી બટવારો કરીએ, એને શું કહેવાય? ભાગ પાડવાનું કહેવાય ને. આપણે હાલો સંપત્તિમાં ભાગ પાડી લઈએ એમ કહેવાય ને આપણે. તો એ સમય ઉપર ભગવાને ખાલી ભરતજીને એટલું કીધું કે ભરત આપણે ભાગ પાડી લઈએ. એટલું કીધું છે ત્યાં તો ભરતજી રડવા મળ્યા છે કે ભાઈ આ ભાગ પાડવાના ચક્કરમાં તો આખો આ રામ કથા લખાઈ ગઈ છે. તમને 14 વર્ષનો વનવાસ મળી ગયો છે, હવે શેનો ભાગ પાડવાનો? આ સંપત્તિ તો મારે જોતી નથી. હવે સંપત્તિ જોતી નથી, ભાગ શેનો? આ તો તમારું છે, તમે જાણો, તમારો કામ જાણે, મારે ભાગ પાડવું નથી. ત્યારે ભગવાને ખાલી એટલું કીધું છે કે ભરત આપણે સંપત્તિનો ભાગ નથી પાડવો ભાઈ. આપણી અવધને ઉપર જે વિપત્તિ આવી છે ને એ વિપત્તિનો ભાગ પાડવાના છે. કેમ કે આવી અવધને ઉપર કોઈથી વિપત્તિ આવી નથી. એ વિપત્તિને ઉપર આપણે ભાગ પાડી લઈએ ભાઈ. ખાલી 14 વર્ષ જે અવધને ઉપર દુઃખ આવ્યું છે ને આ દુઃખને અંદર ભાગ પાડીએ. એ પછી ભરતજી પણ કઈ નથી બોલ્યા. એક જ શબ્દ કીધું છે કે તમે જેમ કહો ને એમ કરશો. આ ભાઈ ભાઈનો પ્રેમ. કેમ કે એક ત્યાગી રહ્યા છે, એકને મળી રહ્યો છે તોય નથી લેતો કે મારે જોતું જ નથી. ઓર જેનો છે એ પેલી આપે છે, તને આપી દીધું. આને ભાઈ ભાઈનો પ્રેમ કહેવાય, ના કે એક ચાહા ઉપર માથા ઉફાડી નાખે ઈ પ્રેમ કહેવાય. પછી અગર મારો નાનો ભાઈ મોટો થઈ ગયો તેને કેવા જાય? એટલે
આ તો ભાઈ તમે જલસા કરશો ને ભાઈ મા બાપ નો મળી ગયો છે એમ, પણ આ અવધનો એક પ્રેમ છે કે એક ભાઈ ભાઈ ની અંદર કેવા સંસ્કારો હોવા જોઈએ। એ જગ્યા ઉપર ભગવાને ખાલી એટલું કીધું કે ભરત હવે હું કાઈ નહીં બોલું, તારે જે કહેવું હોય મને મંજૂર છે। अगर तू के पितानो वचन बाजू में वही जाए एनो अनर्थ करी नाखीए तो हूँ अबध आऊं। अधर्म नो मार्ग थासे भाईओ, हूँ वचन नो पालन नहीं करूं पर अधर्म नो मार्ग थासे, तू के तो हूँ आऊं। જ્યારે ભગવાને એમ કીધું ના કે જે પિતાએ પોતાના વચન ને લીધે પોતાના પ્રાણ ત્યાગી દીધા અને ઈ વચન અત્યાર મે તૂટે तो कोई ने हारू नहीं लागे अने अवध ने कोई गणी पण न सके। त्या भरतजीए खाली એટલું કીધું કે પ્રભુ તમે જ્યાં મને મૂકશો ને હું ત્યાં જ રહીશ, તમે જેવી રીતે મને કહો ના હું એવી રીતે રહેશું, પણ તમે મને કહો હવે આ સભામાં તે કોઈ કાઈ નહીં કહે, કેમ કે સભા તો કાઈ બોલતી જ નથી। ई भाई भाई नो प्रेम आ एक बीजा ने बोली रिया छे। रामजी कहे छे भरत ने के तमे क्यों ई हूं करीश अने भरतजी कहे छे के प्रभु હવે તમે જે કહેશો ને ઈ હું કરીશ। પછી છેલે છેલે ભરતજીએ કીધું કે પ્રભુ તમે મને કાઈક માર્ગ આપો, હવે અમારે કરવું શું, आवो कायक मार्ग आपो। त्यारे भगवाने कीधु के भरत अगर वचन ने आधारे जो चालशू पिताना वचन ने लईने अपने हालशू तो खाली એટલો करजे भाई अत्यार में तू जाने अवध ने संभाળી ले। तू एम विचार नहीं करता का अवध नो राज सिंहासन तारो छे, तू एम विचार करीने अवध ने हाचवी ले के आ तारे भाई नी अमानत छे, हूँ तने आदेश करू छू। पछे भरतजीए खाली એટલું કીધું કે પ્રભુ બાંધો ને તમે કેસો એમ કરશું પણ મારે કાઈક નિશાની જોતી છે। હવે આપણે એક વિચાર એવો આવે છે કે અવધમાંથી જ્યારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર વન માટે આવ્યા ત્યારે પગ મે પગ રખા નહોતા, काई खड़ामू संपल काई पहरीने नोता निकळ्या, नंगे पैर अवध में ते निकळीने आव्या छे। એટલે અમુક સંતો એમ કહે છે કે ભગવાને તે દિવસ બીજો અવતાર ખડાઉને રૂપ में લીધું છે અને એ ખડાઉ તૈયાર કરીને ત્યારે ભગવાન ભરતજીને આપે છે કે આ તું મારી નિશાની લેતા જા। भरतजी ई निशानी ने लईने आव्या छे केम के स्वयं अवतार खराउनो बनी गयो छे। राम भगवाने कीधुं के हवे तारे जईने मारो राज सिंहासन संभाळवो छे। हवे ई राज सिंहासन कोकनो संभाळे छे कोक, एमाय पछी भरतजी तो केवा निकळ्या त्याते आव्या पछीनी वातो छे, पण ज्यारे खड़ामू आपी दीधी छे पछी भरतजीए भगवान ने कीधु के प्रभु आ राज तिलक करवा माटे हमें जे सामग्री लई ल्या एनो शुं करवुं हवे। त्यारे प्रभुए कीधु के अहींया एक कूप छे, ई कूप ने अंदर ई सामग्री ने मूकी दो। अरे चित्रकूट ने पास में भरत कूप नामनो एक कूप आवे छे। कूप एटले कूओ। अपने कूप में नो समझता होइए केम के अपने शुद्ध गुजराती वाला माणसो कूप खाली संस्कृत नो शब्द छे अने ई कूप एटले कूओ जेने अंदर ते अपने पानी सींचीने पहले पीता था। भगवाने ई पोतानी सामग्री ई कूवाने अंदर मुकावी छे। आजे पण ई कूवाने लोको पूजे छे भरत कूप के नामथी के जे राज सिंहासन हतुं ना ई बधुंय भरत अहींया त्यागीने गया छे। पछे तो भगवान ने त्याते खड़ाऊ लईने भरतजी सीधा अवध की तरफ प्रयाण करे छे अने अवध की तरफ प्रयाण तो कर्या पर अवध में गया नथी। एनो एक गुप्त संकल्प हतो के जे अवध ने अंदर मारो राम नथी ना ई अवध में मारे जावुं ज नथी।
ભલે ભગવાને મને આદેશ કર્યો છે કે આખા રાજ્યનું સંચાલન કરજો, તો હું બહાર રહીને સંચાલન કરી લઈશ. પછી તો ભરતજીએ એવા એવા નિયમો પણ લીધા છે. ભરત એક ખાડો કરીને, 1.5 હાથનો ખાડો કરીને એની અંદર જઈને નીચે હોતા. એને એમ હતું કે મારો ભગવાન જમીન કે ઉપર સૂવે છે, અને જે જમીન ઉપર ભગવાન સૂવે છે એને ઉપર ભક્ત ન સૂઈ શકે. એટલે ભરતજી પોતે એક ખાડો કરાવીને એ ખાડામાં જઈને હોતા. નંદીગ્રામ, આમ કહેવામાં નંદીગ્રામ છે, આમ જોયો જાય તો અવધનું શમશાન છે. અયોધ્યાથી દૂર જંગલ, આપણે કેમ શમશાન ગામથી બહાર હોય, એવી રીતે રાજાઓના જે રાજઘરાનેમાં જેની મૃત્યુ થતી એ નંદીગ્રામમાં જઈને લઈ જતા. એ નંદીગ્રામમાં જઈને ત્યાં એક પર્ણકુટી બનાવી. એ પર્ણકુટીમાં ભરતજી રહેવા લાગ્યા. અને એ ભરતજી પછી શત્રુઘ્નજીને કહે છે કે ભાઈ, આ આખી અવધની જવાબદારી તારે અને મારે માથે આવી છે, પણ મેં એક એવો નિયમ લીધું છે, મારે ભાઈ આવે ને ત્યાં સુધી અવધમાં જાવું જ નથી. એ અવધમાં મારે નથી જાવું, એટલે મારે અહીંયા નંદીગ્રામમાં રહેવું છે. ગમે જે કામ હોય તું અવધમાંથી આવીને મને કહેજો, હું એ કાર્ય કરીશ. ત્યાં અવધના સંચાલન, આખા રાજ્યના સંચાલન ભરતજી નંદીગ્રામમાં રહીને કરી રહ્યા છે. હવે એવા સંત જે થઈ ગયા, હું તો ધન્ય માનીશ એવી માને જે માએ એવા સંતને જન્મ આપ્યો હોય. ભલે છેલ્લે એને અબજસના પોટલા બાંધ્યા હોય, પણ એના અબજસના પોટલાને લીધે ભરતજી એક સંત થઈને પહોંચાઈ ગયા. ઈ સંસ્કારો તો આવ્યા હશે ને ક્યાંક. એને ભલે થોડાક સમય માટે સ્વાર્થ આવી ગયા હતા, પણ ભરતજીને તો એમ કે મારા તો પ્રભુ ખાલી રામ જ છે, અને એને રામને જ ભજ્યા. અને ભરતજીને ખાલી શત્રુઘ્નને ભજ્યા. આ ભાઈ ભાઈ નો પ્રેમ તો તમે જો, એક ભગવાન રામને જોડે છે અને એક ભરતજીને જોડે છે. એમાં આપણે જયારે જોવા જઈએ ને કે રોજ ભગવાન રામની ચરણ પાદુકાઓને સાફ કરે અને રોજ એની પૂજા કરે ભરતજી. એટલે આજકાલ તો ભાઈ ભાઈ ને જોઈને મારે સારું નથી લાગતું કે મારે આવી ગયો લાગે છે, ક્યાંથી આવી ગયો. અને એને સાથે આપણે અરણ્ય કાંડમાં પ્રવેશ કરીએ છીએ. હવે કેમ કે મુખ્ય પ્રવેશ હવે જે ભરત મિલાપનો જે હતું, એ ભરત મિલાપ ભગવાનનો થઈ ગયો છે. ચરણ પાદુકો આવીને અવધમાં બિરાજમાન થઈ ગઈ છે. અને અવધમાં જ્યારે ચરણ પાદુકો બિરાજમાન થઈ, એને જોડે જોડે ભગવાન આપણે ચિત્રકૂટ ઉપર શું લીલાઓ કરી રહ્યા છે, હવે અહીંયાથી પ્રવેશ થાય છે મુખ્ય કથાની અંદર. કે તુલસીદાસજી સીધા આપણે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને ત્યાં લઈ જાય છે. અવધની કથા પૂરી થઈ. એમાં એક વાર જોને કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય. એ ચિત્રકૂટની इस ફટકની શિલા ઉપર માતા જાનકીને સાથે ભગવાન શ્રી રામજી બેઠા છે. અને એ માતા જાનકીના ત્યારે ભગવાન ગયા ને વન में, ત્યાંથી હારા હારા ફૂલ ચૂણીને લઈ આવ્યા છે. અને એ ફૂલના ભગવાન માતા જાનકીનો શૃંગાર કરી રહ્યા છે. હવે એમાં એક કથા એવી આવે છે કે સંતો એમ કહે છે કે સવાર સવાર में इंद्रदेव પૂજા કરતા હતા. એમાં જયંત આવ્યો અને એ જયંતે ઇન્દ્રને પૂછ્યા કે પિતાજી, તમે બધા દેવતાઓ તો મોટા છો,
તમે કોની પૂજા કરો છો? ભગવાન તો તમે જ છો. ત્યારે ઇન્દ્ર એટલું કીધું, હું પ્રભુ શ્રી રામની પૂજા કરું છું. અને પ્રભુ રામની પૂજા કરું છું એમ કીધું ને, ત્યાં જયંત થોડોક વિચલિત થઈ ગયા કે મોટા મોટા દેવ તમે છો અને તમે બીજાની પૂજા કરો છો, રામ છે ક્યાં? ત્યારે ઇન્દ્રએ ઉપરથી દેખાડ્યા કે જો ચિત્રકૂટ में ત્યાં इस ભટકની શિલા ઉપર જે બેઠા છે એ જ મારા ઈષ્ટ દેવ છે. અને જયંતે જોયું ભગવાન ફૂલોની એક માલા બનાવીને માતા જાનકીને બાળમાં લગાવતા હતા, એના શૃંગાર કરતા હતા. ત્યાં જયંત બોલે, આવો ભગવાન હોય? આ થોડી ભગવાન છે, આ તો મનુષ્ય લીલા કરી રહ્યા હોય એવા માનવ લાગી રહ્યા છે. આ કઈ ભગવાન નથી. આવો એને મનમાં જ્યારે એક છોવ ઉભો થયો છે. પછી જયંતને તો એવો લાગ્યો કે મારો જ બાપ મોટો છે. એ બધીને લાગુ પડે એવી કથા છે હો, કે મેં ખાલી હરિગુણ એટલે જ ગવાણા છે હમણાં, કેમ કે બધીને આળસ આવતો તો થોડોક આળસ મટી જાય. બીજો કોઈ કારણ નથી. કારણ એટલું જ હોય છે કે આપણી ઇન્દ્રિયો છૂટી પડે. ઇન્દ્રિયો છૂટી પડે એટલે આપણી પોતાની મન કી શક્તિ તેજ થાય. અને ભણવા વાળા માટે બહુ સારી વસ્તુ છે. સવારે 4 વાગે નહીં, જે ભણતા હોય ને બાળક, એને માટે હારામાં હારી વસ્તુ છે. એને જ્યારે આળસ આવતો હોય અને એ આળસ જ્યારે મેટવું હોય ને, ત્યારે રાયડું નાખીને ધાવે ઉપર ચડી જવાય. અને ધાવે ઉપર ચડીને રાયડું નાખીને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આપણે જે મન ઇન્દ્રિય જે 6 ઇન્દ્રિયો છે એ બધી સંચાલિત થાય. અષ્ટ ચક્ર નવદ્વારઃ દેવાનામ પ્રયોગ્યઃ તસ્યામ કોષો સ્વર્ગો જ્યોતિષાવૃતઃ. કે આપણે શરીરની જે ઇન્દ્રિયો છે એને જાગૃત કરીને એને પાસે કેવી રીતે કામ લઈ શકીએ, એને માટે તો હરિ ગુણ પહેલે જાય. કેમ કે મનને કંટ્રોલ કરવું એ મન કબજે में કેમ થાય? ઘણા લોકો કહે છે, હું મારે પોતાનો એક્ઝામ્પલ છે, મારી પાસે એવા પ્રશ્નો આવે છે કે બાપુ આપણે ભજન કરવા જઈએ ને ત્યારે યાદ નીંદર આવી જાય છે, માળા હાથમાંથી પડી જાય છે, કઈ ખબર પડતી નથી, મન ક્યાંથી ક્યાં ભટકે છે. અમે મનને માળાઓમાં લાવીએ, લેકિન मन मुंबई रगड़तो होय, पानीपुरी नी लारी पे रगड़ता होय, क्यारे क्यारे हारा हारा पकवान याद आवता होय, मन ठिकाणे रहतो ज नथी. जे नो विचार करिए एवा पण विचारो हालता ज जाय. भजन करवा बैठे त्यारे तमे आ विचार कर्यो क्यारे के आवो शुं काम थाय छे? आपणे जाप करवा जाईए अरे जाप करते समय ई मन जो भागतो हो ना तो એને ભાગવત દેજો. હું આજે સ્પષ્ટ કરું છું, એને તમે ભાગવત દેજો, પકડવાની કોશિશ નહીં કરતા. તમે તમારી માલા ચાલુ રાખજો, મન ભાગતો હો તો ભાગવત દેજો. અગર તમારે અખતરો કરવું હોય તો એક માટલો લેવાનો, એની અંદર પાણી રાખવાનો, અને એની અંદર પાણી રાખ્યું ને પછી એની અંદર છે ને ઝીણા પાણા લેવાના, એ પાણા નાખતા જવાના, અને એ પાણી પછી તમારો બહાર નીકળે કે નહીં નીકળે? માટલો જ્યારે ભરાતો જશે ને પાણાથી, ત્યારે આ બધે પાણી બહાર નીકળી જાય. એવી રીતે જે દુર્વિચારો આપણે મન કે અંદર ભર્યા છે ને, એ બધા વિચાર એ માટલા शरीर रूपी માટલો, એને અંદર જ્યારે આપણે રામ નામ જાશે ને, રામ 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 રામ, તો ઓલા દુર્વિચારો પાણીની જેમ ધીરે ધીરે બહાર નીકળતા જશે. અને એક સમય એવો આવશે ને કે એ તો બહાર નીકળી જશે, પછી એ માટલો આખો રામ નામ મે થઈ જવાના છે. પછી કોઈ આવી જોશે કે રામ નામ છે, એની અંદર કાંઈ દુર્વિચાર નથી, કાંઈ એવો મગજ નથી, કાંઈ એની અંદર પાપ નથી, છલ નથી, કપટ નથી, કોઈ વસ્તુનો એની અંદર લેશ માત્ર જગ્યા નથી. એટલે કહું છું કે તમે આમ વિચાર નહીં કરતા, મન કેમ જીતાય? મન તો જીતેલો જ છે, મરીએ ત્યારે મન.
પછી કોઈ નહીં કે મારો મન ત્યાં ભટકે છે. અને ઈ સમય ઉપર જ્યારે આ શરીર મેં તે પ્રાણ નીકળીને વહી જાય, ઈ સમય ઉપર એની નનામીને જોડે જોડે જેટલા જોડાય ને બધેનું એક જ મન થાતો જાય, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. ઈ લોકો કઈ બીજો નો વિચારે. શમશાન સુધી જાય અને શમશાનમાં જ્યારે આ દેહને આ શરીરને જ્યારે અગ્નિ ચાપવામાં આવે ત્યાં સુધી ઈ શમશાનીઓ બૈરાગી ચાલુ જ હોય, કઈ બીજો ન આવે. ત્યાં પાંચ ભાઈઓ બેઠા હોય, એ પાંચ ભાઈઓ બેઠીને ઈ ચર્ચા કરતા હોય કે બિચારો આખી જિંદગી બહુ રડ્યો, શું લઈ ગયો, ઈ શું લઈ ગયો, આદમી બહુ સારું હતું. હા, ક્યારે ક્યારે પી જતો હતો પણ માણા બહુ સારું હતું. જ્યારે પી જતો ત્યારે થોડોક ગાળો ગામમાં આવીને દેતો પણ માણા બહુ સારું હતું. એવી રીતે વાતો તો બધી હારી જ કરશે, તમે હારા હો કે મોળા હો, બધી હારી જ વાતો કહેવાના. એમાં મને એક વાત બહુ બાર યાદ આવી જાય છે કે એક ભાઈ આખા ગામને નડતો હતો. ઈ ભાઈ આખા ગામને નડે અને આખો ગામ એનાથી પરેશાન. અને આખો ગામ ભગવાન પાસે પ્રાર્થના કરે કે ભગવાન હવે એને કાંઈક લઈ લેવાય. ના કરે નારાયણ. એવો સમય આવ્યો, એની ઉંમર થઈ ગઈ અને ઉંમર થઈ ગઈ ત્યારે એ મરણ પથારીએ પડ્યા. ત્યાં ગામના પાંચ આગેવાનોને બોલાવ્યા. એ પાંચ આગેવાનો જ્યારે આવ્યા એને આગળ ખાલી એને પોતાના એક પ્રશ્ન મૂક્યો કે ભાઈ તમે ગામના આગેવાનો છો, મારા વડીલ છો, ને મારે ખાલી એક ઈચ્છા છે, નાનકડી જેવી ઈચ્છા છે, જો તમે કહો તો હું રજૂ કરું. હવે ઓલા પાંચ સારા માણસો હતા, એને ખાલી એટલું કીધું હવે મરવા જઈ રહ્યો છે, પૂછી લ્યો ને એની છેલ્લી ઈચ્છા શું છે ભાઈ. એક કીધું બાપા બોલો ને શું ઈચ્છા હતી, આપણે તો થાય તો પૂરી કરશું, તમારી ઈચ્છા શું છે. ત્યાં એ નડવા વાળા ભાઈએ ખાલી એટલું કીધું કે મેં આજ સુધી આખા ગામનો કોઈ દિવસ સારું કર્યો નથી. હું આખી જિંદગી આખા ગામને નડ્યો છું, એટલે જે દિવસ મારો આ શરીર છૂટી જાય, આ શરીરમાં તે પ્રાણ નીકળીને વહી જાય, એટલે મારે હાથ જોડીને એક પ્રાર્થના છે કે શું કે તમે વાળુકડને શમશાનમાં લઈ જઈને મને નહીં બાળતા. કે કેમ કે આ દેહને અંદર રહીને મેં બહુ પાપો કર્યા છે, બહુ નડ્યો છું. જો તમે મારા વાળુકડના શમશાનમાં લઈ જઈને મને બાળશો ને તો ત્યાં તમારા જે પૂર્વજો છે, જે વડીલો પહેલેથી પોગી ગયા છે, એની જોડે મારે પછી ઈનો ધંધો ચાલુ થશે. એના કરતા તમે છે ને મને હળોલના જે શમશાન છે ને ત્યાં લઈ જઈને બાળજો. હવે ગામ બારાઓને સારું લાગ્યું, કાંઈ નહીં, મર્યા પછી કોને ક્યાં ખબર છે ક્યાં જાય છે. એને હણોલ લઈ જઈને મારે એની અંતિમ ક્રિયા કરી દઈશું, આમ નક્કી કર્યું. અને પછી એને બીજો પ્રશ્ન મૂક્યો તરત ને તરત કે હજી મારી એક ઓર ઈચ્છા છે કે શું કે આ બધા ઉત્પાતો મને જ્યાં આવેલા આખા ગામને નડવાના, એ મને મારા પેટમાંથી ઉગીને આવતા હતા. એટલે જે દિવસ હું મરી જાઉં ને તો મને ખાલી હાથ જોડીને હું તમને એટલો કહું છું કે જે દિવસ મરું તે દિવસ આ પેટની અંદર એક ખીલો નાખી દેજો, તાકી બીજો જન્મ લઉં તો ત્યાં કોઈને નડવા ન જાઉં. તો આખા ગામ વાળાઓ વિચાર કર્યો કે મર્યા પછી શરીરમાં તો જાન રહેતી નથી, એને સુખ ઓર દુઃખની ખબર રહેતી નથી, એને કઈ ખબર રહેવાની નથી, પીડા થવાની નથી, બાંધો ને એ ઈચ્છા પૂરી કરશું. એમ કરીને નક્કી કર્યું. અને 2-4 અઠવાડિયા કે બાદ મેં થયો, રામની દયાથી એવો થયો કે એ ભાઈનો શરીર છૂટી ગયું. હવે નનામી તૈયારી કરવાનું, કેમ કે જ્યારે કોક મોડો માણસ મરે ને, મોડો આખા ગામને નડતો હોય ને, એવો માણસ નડવા વાળા માણસ મર્યા હોય તો આખું ગામ રાજી થાય. અને આખો ગામ રાજી થાય ને એટલે આખો ગામ એને પછી શમશાન સુધી મૂકવા જ જાય કે હવે પાછા આવો ન જોઈએ. પણ ઈ ગામમાં પણ એવો થયો, આખો ગામ ભેગો થયો અને એનો નનામો તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવે નનામી તૈયારી કરવામાં આવતી હતી ત્યાં એની જે બીજી ઈચ્છા હતી ને, ત્યાં કોક ભાઈ બોલ્યો, બધારા નડ્યા હોય ને ઈ જ બોલ્યા હોય
કે એની ઓલી ઈચ્છા તો પૂરી કરો કે કઈ કે ઈ આમ કહેતા હતા મારે જે કઈ નીકળતો તો પેટ મે તે આવતો તો એટલે એને પેટ મે ખીલો તો નાખી દો એક બુजुर्गे કીધું હા યાર ખીલો તો નાખો લાલ જરીકલા નાનકડો જેવો પણ ઓલા નાનકડા જેવાલો કીધું પણ ઓલો ભાઈ તો પહેલે થી ખીજાઈને બેઠા હતા ને કાઈ જેડ્યો નહીં ને તો ખૂણામાં કોસ પડી હતી કોસ લાવીને નાખી દીધી હવે ઓલો કફન કેમ નાખે જેમ તેમ કરીને કફલને બીટીને નનામો તૈયાર કરવામાં આવ્યા અને હણોલ વાજો લઈને આખો ગામ ચાલ્યો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ ઈ નનામો જાય છે હણોલ બાજુ આખો ગામ ભૂલી ગયો કે રણજીતની બાજુમાં એક પોલીસ ચોકી પણ આવે છે ઈ એક પોલીસ ચોકી બીચ में આવે છે ત્યાં એક સંતરી બેઠા એને નનામો જોયો કે માર બાળુ કરતે હણોલ જાય છે ઈ લોકો બાળુકડમ સમસાન નથી બધાને ખબર તો હોય કે બાળુકડમ સમસાન છે આવાજ હું કામ લઈને આવે એક તો ડાઉટ અહીંયા થયા ને બીજું ઓલો નીકળેલો હતો બહાર ભાઈ ઢાક્યો તો હતો પણ ઢકાણો નહીં ઓલા જે સંતરી બેઠા હતા રાઇફલ લઈને એને કીધું એ ભાઈ ક્યાં કે હણોલ જઈએ કોણ છે કે ઓલો ફલાનો ભાઈ જે આખા ગામને નડતા હતા નીચે ઉતારો મારે જોવું છે કે કેમ સાહેબ કે મર્યો છે કે માર્યો છે ઈ જોવું છે કે ના સાહેબ મર્યા છે કે મને વિશ્વાસ નથી નીચે ઉતાર તો નીચે ઉતારી જોયું કે આ તો કોસ નાખેલી છે આખા ગામે ભેગા થઈને એને મારી જ નાખ્યો છે એટલે હાલો બધી જેલ મે પૂરી દો આખો ગામ જેલ મે પૂરી દીધું હવે ઈ આખો ગામ જેલ મે પૂર્યા ત્યારે એક વડીલ બોલ્યા કે મહારાજ જીતે જીતો નડતો તો પણ મરતા મરતા નડતો ગયો એટલે આપણે જીવન કે અંદર દાંત કાઢવાની વાતો અનેકો આવશે પણ આપણે જીવનમાં એવું કઈ કરતા નહીં કે આખો ગામ રાજી થાય મારો કહેવાનો તાત્પર્ય એટલે કે આપણે કર્મંડે વાદકા રસ્તે માં ફલે છો કદાચન કે આપણે કર્મ કરવામાં વિશ્વાસ રાખીએ તો સારો કર્મ કરીશું અને આખો ગામ આપણને સારામાં ગણે એવું આપણે કાંઈક માધ્યમ લઈને આગળ વધશું અને જો આપણે કાંઈક ફેરફાર થશે ને તો રામ કોઈનો સગો નથી સીધી ને સચ્ચ વાત રામ કોઈનો સગો નથી ઈ તો એને જે પ્રેમથી ભજે છે એનો સગો રામ કેવલ પ્રેમ પ્યારા તારે શું જોતી ચોકલેટ આપી દો કોક લઈને એમાં જયંતને એમ થયું બેટા જ્યાં જડે ત્યાંથી લઈને આપી જ દેવાય જયંતને એમ થયું કે મારા બાપા પોતે દેવતા છે બધે કરતા મોટા છે છતાં ઈ કોક બીજાની પૂજા કરી રહ્યા છે જે જંગલમાં બેઠીને ખાલી એક સ્ત્રીનો શિંગાર કરી રહ્યા છે ઈ કેવો બ્રહ્મ ને એમાં જયંત એમ થયું કે હાલો હું પરીક્ષા કરીને જોઉં કે સાચીમાં બ્રહ્મ છે કે આમ તો મારા પિતાજી એમને એમ કહે છે હંમેશા જોજે મોટાના છોકરા બગડેલા જ હશે એને પોતાના બાપને ઉપર વિશ્વાસ ન હોય ઈ આજે કથા કહે છે હું નથી કહેતો એમાં સીતા ચરણ ચોચ હત ભાગા મૂળ મંદ મત કારદ કાગા એમાં જયંત પોતે કાગડાનો રૂપ ધારણ કરીને જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી માતા જાનકીનો શૃંગાર કરતા હતા इस स्फटिकની શિલા ઉપર ત્યાં કાગડો બનીને આવીને માતા જાનકીના પગને અંગૂઠામાં ચાંચ મારીને ભાગ્યો હવે ઈ પગમે ચાંચ મારીને ભાગ્યો ને ભગવાનને ખબર પડી આ ભગવાનને પાસે ત્યાં કઈ ધનુષ બાણ હતા ને ઈ બધી ઝૂંપડી ને ત્યાંથી એક લાકડી લીધી સરકંડો જેને કહેવાય ઈ લાકડી લઈને એને ખાલી જયંતને પાછળ મારી ફેંકીને મારી ને જયંતને જોયો કે મારે પાછળ મારવા માટે ભગવાને કાંઈક મૂક્યો છે એટલે જયંત દોડતા 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 ઇન્દ્રલોકમાં પહોંચ્યા છે અને ઇન્દ્રલોકમાં પહોંચીને ભગવાન ઇન્દ્રના દરવાજો ખખડાવ્યો પિતાજી 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 દરવાજો ખોલો મને બચાવો હવે ઓલા દરવાજો તો નથી ખોલ્યા પણ ઇન્દ્રજી ઉપર આવીને ધાબા ઉપર પૂછે છે શું થયો
કે કાઈ નહીં, હું રામજીની પરીક્ષા લેવા માટે ગયા એટલે રામજીએ મારે પાછળ એક સરકંડો મૂકી દીધું છે, એક બાણ મૂકી દીધું છે, એમેથી મને બચાવી લ્યો. ત્યારે ખાલી ઇન્દ્રએ એમ કીધું, મેં તને ના પાડી હતી કે આ બ્રહ્મ છે, મારો પોતે ઈષ્ટ છે, તું એની પરીક્ષા લેવા ગયા? જે રામનો નથી ઈ મારે કોઈ કામનો નથી, જવા દે. પોતાના દીકરાને એમ કહી દીધું કે જે રામનો નથી ઈ મારા કોઈ કામનો નથી, એટલે તું જવા દે. ત્યાંથી જયંતને ભગાઈ દીધું. જયંત સીધા બ્રહ્મલોકને પહોંચ્યો, દોડી દોડી. કેમ કે મારા જયંતના બાવા લાગતા, દાદા લાગતા હતા બ્રહ્માજી. દાદાજી બચાવો, દાદાજી બચાવો. કે હું થયો? કે રામે મારે પાછળ બાણ છોડ્યા છે, મને બચાવી લો. કે રામે હું કામ? કે મેં આવો આવો એક અપરાધ કર્યા છે, પધારો પધારો છોડો પધારો. જય શ્રી રામ. મારા તે આવો એક અપરાધ થઈ ગયો છે કે મેં એક રામની પરીક્ષા લેવા માટે ગયા છું અને રામે મારે પાછળ સરકંડો મૂક્યો છે. ત્યાં બ્રહ્માજીએ કીધું કે દીકરા જે કઈ હોય તું સત્ય કહી દીધું, પણ અહીંયા કઈ જગે નથી. હું તને કઈ બચાવી ન શકું, કેમ કે બચાવવા માટે જે પોતે બ્રહ્મ છે એ બ્રહ્મ તારા દુશ્મન થયા છે, અને તે બ્રહ્મને જોડે જઈને દુશ્મની લીધી, એમે અમે કઈ ન કરી શકીએ. હવે તો તીનો લોક में જયંત ફરતો ફરે છે, અને આગળ આગળ જયંત, પાછળ પાછળ સરકંડો, ભગવાનનો મૂકેલો લાકડો પાછળ પાછળ ફરે છે. હવે જયંતને બચાવે કોણ? એમાં આકાશ માર્ગે જ્યારે જયંત કાગડાના રૂપમાં ફરતા ફરતા જાતા હતા, એમાં નારદજી રસ્તામાં મળ્યા. અને નારદજી કીધું, જયંત ક્યાં? કે હે ભગવાન, આજ પૂછો મત, આજ તો પ્રાણ જવાની ડરતે હું ભાગ્યો જાઉં છું. ભગવાને મારે પાછળ દંડો મૂક્યો છે, એક સરકંડાનો બાણ મૂક્યો છે, એટલે પોતાના પ્રાણ બચાવું છું. નારદજીએ કીધું કે ઊભો તો રે, કે ઊભો રેશું ને તો ઓલો આવીને મને મારી નાખશે. કે નહીં મારે, ઘડીક ઊભો રે. ત્યાં ઘડીક ઊભો રહ્યો, પછી પૂછ્યો, કયું અપરાધ કર્યો છે તે? તારાથી એવો કયો અપરાધ થઈ ગયો છે? ત્યારે જયંતે ખાલી એટલું કીધું છે કે હું ખાલી પરીક્ષા લેવા માટે ગયા હતા, માતા જાનકીને પગમાં ચાંચ મારીને આવ્યો છું, ને ભગવાને મારે પાછળ બાણ મૂકી દીધા છે. અને હું મારા પિતાને પાસે ગયો, પિતાએ મને શરણ નથી આપી. દાદાને બ્રહ્માને પાસે ગયા, બ્રહ્માજીએ મને શરણ નથી આપી. હું તીનો લોકમાં ફરી લીધું, પણ કોઈ મને શરણ આપતો નથી. હવે મારા પ્રાણ બચાવવા તો ક્યાં બચાવવા? એટલો તમે ધ્યાન રાખજો મારા બાપ, કોઈ નો કરે ને એ સંત કરી બતાવે. એ સંતે નારદજીએ ખાલી એટલું કીધું કે બાંધો નહીં, તારા પ્રાણ જ બચાવવું છે ને, બચી જશે મોજામાં. તો જયંતને થોડો હિંમત આવી કે કોક તો મળ્યો બતાવવા વાળા કે તારે પ્રાણ બચી જશે મોજામાં, નહીં તો બધી મને તરછોડ્યો છે. કે શું કરું? કે કરવાનો કઈ નથી, નીચે જા. તે જેનો અપરાધ કર્યો છે ને એના જઈને પગ પકડી લે. તે માતા જાનકીના પગમાં જઈને ચાંચ મારી છે, જઈને માતા જાનકીના પગ પકડી લે, પછી તારા પ્રાણ બચી જાય. અલે આવ્યા જયંત, આવીને માતા જાનકીના પગ પકડી લીધા છે, અને માં મને હવે બચાવી લો, તમારો આધાર છે. પ્રભુ તો મને મારવા માટે મારે પાછળ બાણ માર્યો છે. એટલું કીધું ને ત્યાં માતા રીઝી ગઈ, કેમ કે માની આત્મા કહેવાય. દીકરો ગમે તે કરીને અપરાધ આવ્યો હોય, માં માફ કરી દે છે. અહીંયા આવીને માતા જાનકીએ તરત ભગવાનને કીધું, ભગવાન આપનો જ બાળક છે, જવા દો. પણ ઓલી કહાવત છે ને કે બાપ એટલે બાપ જ હોય, બાપ જ સુધારી શકે, માં માફ કરી શકે છે. ભગવાને કીધું એને અપરાધ કર્યો છે, અગર અપરાધ ન કર્યો હોત, બીજી કઈ ભૂલ હોત તો માફ કરી દે, પણ એને સ્ત્રીનો અપરાધ કર્યા છે એટલે હું માફ નહીં કરું. એને દંડ તો દેવાના છે, નહીં તો કાલે આખા જગત ની અંદર
એક પ્રચલન એવો થઈ જશે કે ઓલાય કર્યો તો એટલે આપણે કર્યો, એટલે એને દંડ તો દેવું પડશે. એ સમય ભગવાને જે સરકંડા એને પાછળ મૂક્યા હતા એ સરકંડા તે જયંતની એક આંખ ફોડી નાખી છે. તમે જોજો ક્યારે કાગડાની એક જ આંખ છે, એ એક આંખ તે બે બાજુ જોઈ લે છે. ભગવાન આપણે બે આંખી છે તોય ભગવાન નજર પડતા ને. એનું કારણ શું? માયાનો પડદો લાગ્યો છે આપણી આંખની કે આગળ, એટલે આપણને ભગવાન નજર પડતા નથી. એમાં એક ગામની માં, કામની જ હોય માં તો બહારની તો હોય નહીં. એનો છોકરો પરણીને આવ્યો નવો નવો. હવે કાંઈક સંસ્કારી ઘરની દીકરી, બહુ સંસ્કારી ને માડી કાયમ જાય મંદિરે. કે અમુક હાવું એવી હોય ને, પહેલે ચાલુ ન કર્યો પછી ચાલુ થાય. એને મંદિરે જાય કાયમ, અને કાયમ ભગવાનને જઈને પગે લાગે. જે કઈ પૂજા થાય પૂજા કરતી આવે, અને સવારમાં બસ કાયમ તૈયાર થઈને જાય. કહેતી જાય કે બેટા હું હમણાં મંદિરે જઈને આવું છું, હું ભગવાનના મંદિરે જઈને આવું છું. ત્યાં ઓલી દીકરી કે કોઈ વાત નહીં બા, અત્યારે તમારી ઉંમર છે, ભક્તિ કરવાની તમારી જવાય, અહીંયા તો હું કરી લેશું બધું. થોડાક સમય ગયા ને ઈ છોકરીએ પછી એમ લાગ્યો કે માની ભક્તિ હજી કાચી લાગે છે. લા એક દી જોઈએ આપણે બાની ભક્તિને પકાવીએ, જો પાકી જાતી હોય તો. એમાં ઈ દીકરીએ ખાલી એટલું કીધું કે માં તમે કાયમ મંદિરે જાઓ છો? કે હા, પણ મને કઈ લાગતું નથી કે તમારે અંદર કઈક હોય એવો મંદિરે જવા જેવું. કે લે હાવ ગાંડા થઈ ગયા છે, તારે મમ્મી પપ્પા ઈ શીખવાડ્યું? હું મંદિરે જાઉં છું તો ભગવાનને મળવા માટે જાઉં છું. કે સાચું? કે હા, તો હાલો આજે મારી મંદિરે મળવા જવું છે ભગવાનને. અલે હાઉ બહુ બે આવ્યા, આવીને ભગવાનના પગે લાગ્યા. પગે લાગીને ઘડીક બેઠા. ત્યાં ઈ છોકરાની બહુએ એટલું જ કીધું કે માં, કે હા જો ઓલો કાનુડા મને આંખ મારે છે, આ કનૈયા મને આંખ મારે છે, મટકાવે છે મારી બાજુ. ત્યારે માએ કીધું ગાંડી થઈ ગઈ છે, કોઈને કહેતી નહીં તને કોઈ ગાંડો કે કેમ? કે પાણાની પત્ની મૂર્તિ કોઈ દી આંખ મારે કરી. ત્યારે દીકરીએ ખાલી એટલું કીધું, જ્યાં સુધી તારી નજર મેં આ પાણા નજર પડે છે ત્યાં સુધી તારી ભક્તિ નથી. હૃદયની આંખે જોજે કે ઈ પથ્થરની મૂર્તિને અંદર સ્વયં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બેઠા છે, તો તારી ભક્તિ પાકી કહેવાય ને. અહીંયા સુધી ધક્કા ખાવાની જરૂર જ નથી. એના કરતા ઘરે બેઠા હોત તો રોજ ધક્કા ખાઓ છો. તમને એટલી ખબર છે કે પાણાની મૂર્તિ આંખ નથી મટકાવી શકતી, તો એટલો વિશ્વાસ નથી કે આ મૂર્તિ ભગવાનની છે, તો તારે મંદિરે ન આવાય. તો તમારે મંદિરે આવવાની જરૂર નથી, માડી ઘરે રહેવાય. એટલે કહેવાનો મારો તાત્પર્ય એટલું કે વિશ્વાસમ ફલદાયકમ, જેને ઉપર વિશ્વાસ મૂકી દીધું હોય ને તો પ્રાણ વહી જાય, પણ વિશ્વાસ ન તૂટવો જોઈએ. ચાહે પોતાનો હોય કે ચાહે સામે વાળાનો હોય. વિશ્વાસ એટલે વિશ્વાસ. એક જગ્યાએ મૂકી દીધું એટલે તમારે સંપૂર્ણ ઉતરી જવું પડે. અને સંપૂર્ણ ઉતરશો તો ભગવાન તમારો વાવડો ચાલશે, અન્યથા ભગવાન તમારો વાવડો નહીં ચાલે. મૂકી દે, કેમ કે વિશ્વાસ તૂટ્યો એટલે બધું મૂકી દેવાના છે. એમાં જયંતીજીને જયારે માફ કરવામાં આવી ગયા છે, પછી જયંતીજી ત્યાં ને બધા દેવ લોકોએ સ્તુતિ ગાઈ છે. ભગવાનની સ્તુતિ કરવામાં પણ આવી છે, કેમ કે બ્રહ્મ તો બ્રહ્મ છે, જે ઓળખી જાય એ જ સ્તુતિ કરી શકે છે. નમામિ ભક્ત વત્સલં કૃપાલ શીલ કોમલમ. એ તમારી આરતી નહીં આવે, સ્તુતિ છે. ભગવાનને યથોચિત સ્તુતિ કરવામાં આવી અને બધા દેવતાઓ રાજી થયા છે કે ભગવાન કેટલું દયાળુ છે, કે એક અપરાધીને પણ માફ કરવામાં આવ્યો. માફી કર્યા ને એને પછી દંડ દીધો. આ ભગવાનનો ન્યાય કહેવાય.
ત્યાં સુધી આપણે જ્યારે સમય ને નજીક જાતા જઈએ તો ધીરે ધીરે આપણે સમય પાકે તો કાલ હાથું તો કઈક રાખવું કે નથી રાખવું